ગાય મારા નવા બ્લોગમાં તમને મજા આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હું જો ગાઈસ ગરિયા રમવા ત્યાં ગરિયા રમતા હતા. મારી પાસે ગરિયો જ નહોતો. ત્યાં રમતા હતા તે હું જોયો. જોતો પછી કેવલભાઈ પાસે, કેવલભાઈ તો પાડ્યા આગા. હવે વળવાંદરા કરવા માંડ્યા ત્યાં હું ગાડી પાસે આવ્યો. ગાડી પાસે આવીને મેં કીધું આજ નોરતા છે, હાલો મંદિરમાં જઈએ. તો ગાઈસ હું મંદિરમાં ગયો. મંદિરમાંથી જઈને ગાઈસ હું બહાર આવ્યો કે હું ભાઈ બહાર આવીને પછી આમ આટા મારવા માંડ્યો. આટા મારીને પાછો હું આમ જો પછી પછી આગળ હજી ગયો. મેં કીધું હાલો આપણે ટણ કે ત્યાં આગળ જઈને મેં કીધું હું બેઠા ડેટકાના વિડીયા બનાવું. ત્યાં આપણને ડેટકા મરી ગયો. ડેટકો મરી ગયો ત્યાં આપણને કેવલભાઈની ફાટી રહી. આ ધરુભાઈએ ગરિયો ફેરાયો ને મસ્તીનો ફર્યો. તો આપણે મેં કીધું હજી એક વખત ફેરાવો. તે લખાભાઈએ ફેરાયો. તેનો ગરિયો ગામના સીમાડે આવ્યો ગયો. ધરુભાઈ સાળીથી અવાજ આપતા હતા તે માથામાં વાગી ગયું. કાંઈ નથી એમ કે લખો કે મને આવડે ફેરાવતા. મેં કીધું તને શું આવડતું? ત્યાં હું આગળ ગયો. ખાતર તો મારું ભાઈ ભાઈ ત્યાં હું આગળ ગયો. ત્યાં મને કેવલભાઈ મળ્યા, હસ્તીબેન મળ્યા. એ વળ ખાતા હતા. એ કેવલભાઈને આકા કરતા હતા. મેં કીધું આ છે હું ઉતારવા દે વિડીયો ઉતાર્યો. તે કેવલભાઈ એટલે મકોડો હતો. મકોડો હતો. મકોડો આગળ ડેટકી હતી. કેવલભાઈ ભાગવા માંડ્યા આગળ. ડેટકી હતી ત્યાં આગળ ભાગવા માંડ્યા કેવલભાઈ. આગળ ભાગીને મેં કીધું ડેટકીનો વિડીયો ઉતાર્યો. તો ડેટકીનો વિડીયો ઉતાર્યો. ત્યાં હસ્તીબેન આવી ગયા. ત્યાં કેવલભાઈ જે પાછા આવ્યા ત્યાં ધરુભાઈ આડંધડ કરવા મળ્યા ગરિયા. તો મેં કીધું આ કોકના માથા ન ફોડે. માથા જ ફોડ્યા ને સારું કોઈને વગાડ્યું નહીં.